તો આ તરફ મહેસાણામાં ખેલ સહાયકોને છૂટા કરી દેતા રોષ જોવા મળ્યો, જેમાં કોઈ પણ નોટિસ વિના ખેલ સહાયકોને છૂટા કરાયા। જિલ્લામાં કુલ 65 ખેલ સહાયકોની નિમણૂક કરાઈ છે। 5 વર્ષ અને 11 માસ માટે ખેલ સહાયકોની નિમણૂક કરાઈ છે। બાળકો રમતગમતમાં કેવી રીતે રુચિ કેળવશે તે એક સવાલ છે। 11 માસના કરાર ઉપર લીધેલા, બરાબર। તે આગળ એમને લેટર આપેલું, તેમાં અમારી સહી લીધી હતી અને લખાણ આપ્યું હતું। અત્યારે અમને છૂટા કરવામાં આવ્યા, પણ એમના અમને કોઈ પરિપત્ર નથી આવ્યો, બરાબર। અમને ખાલી મેસેજ દ્વારા છૂટા કરવામાં આવ્યા। એમાં 5 વર્ષનું કોન્ટ્રાક્ટ હતું, એમાં અમારા હજી 11 મહિના પણ પૂરા પણ નથી થતા, 9.5 મહિના થઈ અને અત્યારે અમને ખાલી મેસેજ દ્વારા આગળથી મેસેજ આવ્યો કે તમને છૂટા કરવામાં આવ્યા। તો આ એકદમ અમારું શોષણ થઈ રહ્યું ને અત્યારે, તો અમને ન્યાય આપો, બસ અમારે ન્યાય જોઈએ છે। સાહેબ, અમારી રજૂઆત એવી હતી કે જ્યારે અમે ખેલ સહાયક માટે નિમણૂક થયા હતા ત્યારે અમને જિલ્લામાંથી ખેલ સહાયક માટેનો એક નિમણૂક પત્રક આપવામાં આવ્યો હતો, જે અમે આચાર્ય સાહેબને આપવામાં આવ્યો હતો। જે આપ્યા બાદ અમને ખેલ સહાયકના અંદર એક નોંધ લખવામાં આવી હતી કે 11 મહિનાના આ કરાર આધારિત છીએ અમે, પણ 2028 સુધી કરાર છે અમારો। પણ કરારમાં એવું લખેલું છે, ઉલ્લેખ કરેલો છે કે 11 મહિના એટલે વેકેશન સિવાયના 11 મહિના, વેકેશન સિવાયના 11 મહિના। તો અત્યારે હાલમાં એમાં પ્રિન્સિપાલ સર દ્વારા અને ઉપરથી બીઆરસી અને સીઆરસી ભવન દ્વારાથી જાહેરાત કરવામાં આવી છે કે જેટલા બી મહેસાણા જિલ્લાના ખેલ સહાયક છે એ બધાને અત્યારે તાત્કાલિક છૂટા કરવા। અત્યારે અમારે 65 ખેલ સહાયક છે, એમાંથી 53 ખેલ સહાયક છે જેમને છૂટા કરવામાં આવેલા છે। અમારી એ જ માંગ છે કે જે રીતે અમને તમે છૂટા કર્યા છે તો એનું કોઈ પ્રમાણ હોઈ શકે છે કે શાના માટે અમે છૂટા કર્યા છે, લેટર આપો અને છૂટા કરવાનું કારણ શું છે।